સુરેન્દ્રનગરના દાણાવાડા ગામે ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવી। ભૂગર્ભ ગટરના ચાલતા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના મુદ્દે ગ્રામજનોએ જિલ્લા પંચાયત કચેરીમાં રજૂઆત કરી। ગામમાં પટેલ શેરી સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરોપ છે। આ મુદ્દે સરપંચને રજૂઆત કરાતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો। ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને ગટરના કાર્યોમાં ભ્રષ્ટાચારમાં અંગે તપાસ કરવાનો આગ્રહ કર્યો હતો। પટેલ શેરીની અંદર જે ગટરનું કામ કરવામાં આવ્યું હોય તે અડધો ફૂટ અહીંયા ગટર અહીંયા ઉપર ધૂળ નાખેલી છે અને હાવ કોઈ વાટા કે કશું પણ કરેલું નથી, કોઈ કુંડીને પ્લાસ્ટર કરેલું નથી। અને જે કામ કરવાની જે આપણે રજૂઆત કરી પણ કોઈ માનવા તૈયાર છે નહીં। કે આજે ક્યાં રજૂઆત કરવા આવ્યા? અત્યારે અહીંયા જિલ્લા પંચાયતમાં આવ્યા છીએ। ग्राम पंचायत द्वारा जे काम भूगर्भ गटरનું કરવામાં આવ્યું છે એ અયોગ્ય છે। કોઈ એનું માપસાઈડ ઉપર કામ કરેલું નથી બરાબર। અને પંચાયતમાં સરપંચ દ્વારા રજૂઆત કરતા સરપંચ પતિ એમના પતિએ ધાક ધમકી આપી, તમારે થાય ત્યાં દોડો, અમારો વાર વાંકો નહીં થાય બરાબર। કેટલા કરોડના ખર્ચે આ કામ થઈ રહ્યું છે? 5 લાખના ખર્ચે થયેલું અને એ અમુક રેન્જ ઉપર જ છે, બાકી તો વધારે કામ છે। હવે શું માંગણી તમારી? અમારી માંગણી એવી છે કે આ કામ વિકાસ અધિકારી આવીને ચેક કરે અને આ અયોગ્ય કામ હોય તો આનું પેમેન્ટ